જામનગરમાં એસપી પ્રેમસુખ ડેલુએ ખનીજ ચોરીનું દૂષણ ડામવા પોલીસને આદેશ આપતા એસઓજી સહિતની ટુકડીઓ ધોરીમાર્ગો પર ચેકિંગમાં ત્રાટકી હતી। રોયલ્ટી વગરની રેતીના ટ્રકો ડિટેઇન કરવામાં આવ્યા હતા। એક જ દિવસમાં 13 ટ્રક ઝડપાયા છે। ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં આટલે મોટે પાયે ખનીજ ચોરી ઝડપાઈ છે તો વાર્ષિક કેટલા મોટા પાયે ખનીજ ચોરી થતી હશે। સ્વાભાવિક છે કે પકડાયેલ ખનીજ ચોરી કરતાં ન પકડાતી ખનીજ ચોરી અનેક ગણી વધુ હોય। હાલ તો પોલીસ આ મુદ્દે સક્રિય થતાં ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે એવું ચિત્ર ઉપસી રહ્યું છે। જામનગર જિલ્લાના એસપી સર પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતનું ખનન થતું હોય તો એ અટકાવવા માટેની સૂચના અને ઝુંબેશ આપવામાં આવેલ હોય એને અનુસંધાને એમની સૂચનાને આધારે જામનગર જિલ્લા એસઓજી પીઆઈ બીએન ચૌધરી તેમજ પીએસઆઈ એલએમ જેર તથા એમની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ ટીમોની સાથે પોતાની ખાણ ખનીજ વિભાગની ટીમોને સાથે રાખીને પંચ બી ધ્રોલ જોડિયા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં આજરોજ ચેકિંગ કરવામાં આવેલું હતું અને આ ચેકિંગ દરમિયાન જે ખીજડીયા બાયપાસ જાંબુડા પાટિયા એ જગ્યા છે ત્યાં રોયલ્ટી વગરની તેમજ ઓવરલોડ ભરેલી કુલ 8 ટ્રકો તેમજ ઠેબા ચોકડી મોરકંડા પાટિયા જગ્યાએથી 2 ટ્રકો તેમજ હડિયાણા ગામ પાસેથી 3 ટ્રકો અને ધ્રાંગડા ગામના પાટિયા પાસેથી કુલ 350 ટન બિનવારસુ હાલતમાં રેતી મળી આવેલી હતી। આમ કુલ સમગ્ર કામગીરી અને સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 13 ટ્રકો અને 700 ટન આસપાસનો રોયલ્ટી વગરનો રેતીનો જથ્થો મળી આવેલો હોય। આ સમગ્ર બાબતે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલો છે અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગરમાં ધરાનગર સાતનાલા નજીક કેનાર પર થયેલા અનેક દબાણો દૂર કરવા તંત્ર મેદાને પડ્યું છે। એક વાડી સહિત 50 જેટલી ઇમારતોના સંબંધિતોને નોટિસ પાઠવવામાં આવી છે, જેને પગલે આગામી સમયમાં નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે। મારું નામ ધીરુભાઈ પણસારા, જય વત્સાદ ગૌ સેવા ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે હું સેવા આપું છું। છેલ્લા 12 વર્ષથી આ ગૌશાળા કાર્યરત છે। જે ગાયો લૂલી લંગડી કે જે કોઈનો ધણી ન હોય, એક્સિડન્ટ થયો માંદી હોય, એક ગાયોને અમે ગૌશાળામાં લઈ આવી એની સારવાર કરી અને આ સાજી કરીને લગભગ 800 ગાયો અત્યારે કાર્યરત છે। દર વર્ષે લોક ડાયરાનું આયોજન કરી છે, વાર્ષિક ઉત્સવ ઉજવી છે। 7-8 હજાર માણસોનું પ્રસાદનું આયોજન કરી રાત્રે લોક ડાયરો। આજે લોક ડાયરામાં આપણા નામાંકિત કલાકાર જેનું સૌરાષ્ટ્ર ગુજરાતમાં નામ છે એવા રાજભા ગઢવી, રાજદાન ગઢવી, કિરણબેન ગજેરા એ અત્યારે આપ જોઈ શકો છો એ સારામાં સારું લોક સાહિત્ય પીરસી રહ્યા છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।